આજે હું અહીંયા પીઝા બનાવીશ, તે પણ ઘઉંના લોટમાંથી બનાવીશ અને તે પણ કઢાઈમાં જ બનાવીશ. તેના માટે સૌપ્રથમ આપણે પીઝા બેઝ માટે લોટ બાંધવાની તૈયારી કરીશું. તેના માટે સૌપ્રથમ મિક્સર જારમાં 2 ચમચી અળસી લઈ તેનો પાવડર બનાવી તેને એક બાઉલમાં કાઢી ગરમ પાણી ઉમેરી ઢાંકીને પાવડરને પલળવા દઈશું. અહીંયા ગરમ પાણી ખાસ લેવું જરૂરી છે. હવે બીજા બાઉલમાં 2 ચમચી ખાંડ લઈ તેમાં નવાયું પાણી, અહીંયા પાણી વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું, ખાંડમાં ઉમેરી ખાંડ ઓગાળી લઈશું. તેમાં 2 ચમચી ડ્રાય ઈસ્ટ ઉમેરી ઢાંકી અને ઈસ્ટને ફરમેન્ટ થવા દઈશું. હવે એક પ્લેટમાં 300 ગ્રામ એટલે 1 બાઉલ ભરીને લોટ મેં લીધેલો છે. અહીંયા 1 બાઉલ ભરી ઘઉંનો લોટ લઈ વચ્ચે ખાડો કરી તેમાં પલાળેલું ઈસ્ટ અને પલાળેલી અળસી મિલાવી લઈશું. બહારના ઘઉંના બેઝમાં હંમેશા ગ્લુટન ઉમેરવામાં આવે છે. જે આપણે પલાળેલી અળસી ઉમેરી છે તે ગ્લુટનનું જ કામ કરશે. હવે તેમાં જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધી લઈશું. લોટ બંધાય ત્યારે તેમાં મીઠું મિલાવી લઈશું. મીઠું હંમેશા પાછળથી જ મિલાવવું જેથી ફર્મેન્ટેશન લોટમાં સારું થાય છે. મીઠું મિલાવી પ્લેટફોર્મ પર તેલ લગાવી લોટને મસળી લઈશું. અહીંયા લોટને ખાસ મસળવો જરૂરી છે. 5 થી 7 મિનિટ સુધી લોટ મસળી તેલથી કેળવી એક બાઉલમાં તેલ લગાવી તેમાં તૈયાર કરેલો લોટ મૂકી દઈશું. તમે જોઈ શકો છો રોટલી કરતાં પણ ઢીલો લોટ તૈયાર છે. તેને બાઉલમાં મૂકી ઉપરથી 2 ચમચી જેટલું પાણી લગાવી લેવું જેથી લોટ સુકાય નહીં અને ફર્મેન્ટેશન સારું થાય. તમે આ રીતે લોટ બાંધશો તો તમારો લોટ પણ એકદમ પરફેક્ટ બંધાશે. હવે જોઈ શકો છો લોટ ફર્મેન્ટ થઈ જાળી પડી તૈયાર છે. તેને મસળી લઈશું. તેમાંથી બધી એર કાઢી લુવો લઈ અને પીઝા બેઝ બનાવી લઈશું. તમે ચાહો તો અટામણ લઈ વણી પણ શકો છો. અને ગ્રીસ કરેલી પ્લેટમાં પીઝા બેઝ પાથરી તેના પર ફોકથી કાળા પાડી પીઝા સોસ લગાવી લઈશું. તેના પર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ પાથરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો જેથી હું અવનવી રેસીપી તમને મોકલતી રહીશ. હવે આપણે પીઝા પર ટોપિંગ કરી લઈશું. ટોપિંગમાં મેં અહીંયા કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી, બાફેલી મકાઈ, પનીર લીધેલ છે. હવે ઉપરથી પીઝા સિઝનિંગ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી લઈશું. બીજી સાઈડે કઢાઈને પણ મીઠું નાખી ગરમ કરી રાખેલ છે. બરોબર કઢાઈ ગરમ થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલી પ્લેટ મૂકી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી શેકાવા દઈશું. પીઝા શેકાઈને તૈયાર છે. પીઝા શેકાઈ જાય ત્યારે તેને બહાર કાઢી થોડો ઠંડો કરી લઈશું. અહીંયા હું બીજો પીઝા પણ તૈયાર કરીને પ્લેટ મૂકી દઉં છું. તેને પણ ઢાંકીને સિજાવા દઈશ. તમે જોઈ શકો છો પીઝા તૈયાર છે. તો હવે આપણે કટ કરી લઈશું. પીઝા કટ કરી તૈયાર છે. નીચેથી પણ સરસ શેકાઈ ગયેલ છે. તો તૈયાર છે ઘઉંના લોટનો પીઝા.